નમસ્કાર દર્શક મિત્રો, હું છું પિનલ. સુરત ચેનલના સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. નોટબંધી પ્રકરણમાં આઈટીની રેડ બાદ પીવીએસ શર્માનું ઘરની બહાર ધરણા પ્રદર્શન. નવસારી સિવિલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર્સ નર્સનો ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર. ઘરની પરિસ્થિતિ ખરાબ છે, વિધિ કરવાથી સારી થઈ જશે કહી 2 કિન્નરો રત્ન કલાકારની પત્નીના દાગીના ઉતારી ગયા. કાપોદ્રા વીજ કંપનીના HR વિભાગની મનમાની વિરુદ્ધમાં કોર્પોરેટર કચેરી સમક્ષ કર્મચારીઓના ધરણા. પાર્લે પોઈન્ટની અલ્કા ફાઇબર કંપની દ્વારા ₹2.35 કરોડની વેટ ચોરી. અને સુરતમાં ટોઈંગ ક્રેનને 92 લાખથી વધુનું પેમેન્ટ ચૂકવ્યાના આક્ષેપ સામે પોલીસે કહ્યું કોઈ ગરબડ નહીં, નિયમ પ્રમાણે રૂપિયા ચૂકવાયા. વધુ સમાચાર વિગતવાર. વડોદરા ખાતેથી બુધવારે મોડી સાંજે ઇન્કમટેક્સના અધિકારીઓએ પીવીએસ શર્માના પીપલોદ સિટી જીમખાના સામે આવેલ 4 સિઝન્સ એપાર્ટમેન્ટના સી વિંગના ચોથા માળે આવેલા ફ્લેટમાં પોલીસ બંદોબસ્ત સાથે દરોડા પાડ્યા છે. આ તપાસમાં સુરતની ટીમને સાઇડ પર મૂકી દેવામાં આવી છે. બુધવારે પીવીએસ શર્માના ટ્વીટને લઈને કલામંદિરના સંચાલક મિલન શાહે સ્પષ્ટતા કરતા દિવસભર વિવાદ ચર્ચામાં રહ્યો છે. ઇન્કમટેક્સના દરોડા પડ્યા બાદ આજે સવારે તેઓ પોતાના જ ઘરની બહાર કોમ્પ્લેક્સમાં ધરણા પર બેસી ગયા છે. હું મારી લડત આગળ પણ ચલાવીશ એવા નિવેદન આપી રહ્યા છે. પીવીએસ શર્માના પીપલોદ સ્થિત સિઝન્સ એપાર્ટમેન્ટના ફ્લેટના રાત્રિના 10:30 7 વ્યક્તિઓ દ્વારા રેડ પાડવામાં આવી હતી. તેમના ઘરમાં 2 મહિલા છે, તેમ છતાં તેઓની સાથે એક પણ મહિલા અધિકારી ન હોવાનો આક્ષેપ તેઓએ લગાવ્યો છે. ધરણા પર બેસેલા પીવીએસ શર્માએ સાથે વાતચીતમાં જણાવ્યું કે મારા મૌલિક અધિકારીનું હનન થયું છે ત્યાં સુધી હું ધરણા ચાલુ જ રાખીશ. અહીંના એડિશનલ ડાયરેક્ટર અનિલ ભારદ્વાજ પોતાના પાવરનો ઉપયોગ કરીને આ બધું કરી રહ્યા છે અને અમિત જૈન કે જેઓ ગુજરાતના ડીજી છે અને પરવાનગી તેમણે જ આપી હશે. આઈટી દ્વારા ગઈકાલ રાતથી મારા પર જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને મેં સહયોગ આપ્યો છે, પરંતુ હવે 10 કલાકથી વધારેનો સમય થઈ ગયો છે. મારો ફોનને પણ વાપરવા નથી દેતા, તો આ હું નહીં ચલાવી લઉં. હું પણ 300 રેડથી વધારે કરી ચૂક્યો છું. તે લોકો મને કયા કાયદાથી રોકી શકે? મને 27 તારીખે જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યો હતો, તો તેની પહેલા રાત્રે રેડ પાડવાની શું જરૂર હતી? મારી પાસે જે ડોક્યુમેન્ટ છે જે આ લોકોના ભ્રષ્ટાચારને ઉજાગર કરી શકે છે, તેનાથી એ લોકો ફફડી રહ્યા છે. ગઈકાલે રાત્રે 10:30 થી સવારે 5 વાગ્યા સુધી તેઓએ મારા ઘરે સર્ચ ચાલી હતી. શહેરના કલામંદિર જ્વેલર્સ અને આઈટી અધિકારીઓ સામે કરચોરી અને ભ્રષ્ટાચારનો આરોપ મૂકનાર પૂર્વ આઈટી અધિકારી અને ભાજપના અગ્રણી પીવીએસ શર્માને ત્યાં જ ઇન્કમટેક્સની રેડ પડી છે. આઈટી વિભાગે શર્મા સાથે તેમની મિલકતો બાબતે ક્વેરી કાઢતું સમન્સ મોકલ્યું હતું. જવાબમાં શર્માએ આપેલી વિગતથી અસંતુષ્ટ વિભાગે પોતાની તપાસ ચાલુ રાખી હતી. આ દરમિયાન કલામંદિર જ્વેલર્સ સામેનો વિવાદ વધુ ઘેરાયો હતો. પીવીએસ શર્માએ છેલ્લા 2 દિવસ પહેલા વડાપ્રધાન મોદીને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું કે તે સંદર્ભે કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કહ્યું હતું કે ભાજપમાં જ હોવા છતાં શર્માએ આ કૌભાંડ ઉજાગર કર્યું છે અને નોટબંધી ભાજપ સાથે ઘનિષ્ઠતાથી જોડાયેલા કેટલાક લોકો માટે આશીર્વાદ સાબિત થઈ. નોટબંધીની રાત્રિએ અન્ય જ્વેલર્સ દ્વારા પણ મોટા પ્રમાણમાં મની લોન્ડરિંગ થયું હોઈ શકે છે. આ પીવીએસ શર્માના ઘરે ગઈકાલે મોડી રાતથી ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે, જે બાદ અધિકારીઓએ તેમનો ફોન પણ લઈ લીધો હતો. મહત્વનું છે કે આઈટી વિભાગે શર્મા સામે તેમની મિલકતો બાબતે ક્વેરી કાઢતું સમન્સ મોકલ્યું હતું. જવાબમાં શર્માએ આપેલી વિગતથી અસંતુષ્ટ વિભાગે તપાસ ચાલુ રાખી હતી. વધુમાં જણાવ્યું હતું કે બધું વ્યવહારિક છે, તેઓ ચકાસણી કરી લે. તેઓને ચકાસણી કરવાનો અધિકાર બિલકુલ અધિકાર છે, પરંતુ મૌલિક અધિકારોનું હનન કરીને ન કરી શકાય. હું પુરાવા રજૂ કરું તે પહેલા આ રેડ પાડવામાં આવી છે, જેથી પુરાવાઓને નાશ કરવાનો અથવા તેને લઈ જવાનો આશય છે. મારો મૌલિક અધિકારનો હનન ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ગઈકાલ રાતથી મારા ઉપર જે સર્ચની કાર્યવાહી કરવામાં આવી છે
એ હું ટોટલી એને સપોર્ટ કરી, એના સાથે સાથે હું સહયોગ આપ્યો. પણ હવે 10 કલાકથી વધારે થઈ ગયા. 10 કલાક પછી મારા ફોનને પણ વાપરવા નથી દેતા, તો એ તો હું નહીં ચાલે. મને ફોન તો આપવી જ પડે. શું કહી રહ્યા છે અધિકારીઓ, શું કહી રહ્યા છે એ લોકો એના પાસે? હું એમને પૂછું કયા કાયદામાં તમે રોકી શકો? મને આપો કાયદાનું. હું પણ 300 રેટથી વધારે હું પણ કરી ચૂક્યો છું. એટલે મને ખ્યાલ તો આવે કે ભાઈ તું કયા કાયદામાં તું મને રોકે છે. રેડ પાડવાનું શું કારણ બતાવી રહ્યા છે? એ એમ કહે છે કે ગઈકાલે ઇવનિંગમાં સંબંધ મને બોલાવવામાં આવ્યો 27 તારીખે જવાબ આપવાનો. એના પહેલાં રાત્રે 10:30 વાગે આવવાની શું જરૂર પડી? તો એ લોકોને ફફડાટ થઈ. જે ડોક્યુમેન્ટ્સ મારા પાસે છે, જે આ લોકોના ભ્રષ્ટાચાર ઉજાગર કરી શકે એમ છે, એટલા માટે એ દસ્તાવેજો જપ્ત કરવા માટે મારા સાથે રાતોરાત આવી. કેટલા વાગે રાત્રે, કેટલા વાગ્યાથી સર્ચ ચાલે છે? કેટલા કલાક થઈ ગયા? 10:30 વાગે લોકો આવ્યા. 12:30 વાગ્યા પછી સર્ચ દરમિયાન સર્ચ ચાલુ થયું. એ 5 વાગ્યા સુધી ચાલ્યું. અત્યારે એ લોકો શું કહે? અત્યારે ક્યાં છે? અત્યારે છે ને ઘરમાં છે અને થોડા લોકો મારા અરેસ્ટ વોરંટ લેવા ગયા. હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સે આપઘાત કરી લીધો છે. વિજલપોરમાં પોતાના જ ઘરે ફાંસો ખાઈને 28 વર્ષીય નર્સે આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. 5 પાનાની સુસાઇડ નોટ પોલીસે જ કરી છે. પરિવારના સભ્યોએ દીકરીના આપઘાત પાછળ સિવિલ હોસ્પિટલમાં ડ્યુટી દરમિયાન ત્રાસ અપાતો હોવાના આક્ષેપ કર્યા છે. સાથે જ દીકરીને આપઘાત કરવામાં મજબૂર કરનારા સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાનો પરિવારે નિર્ણય કર્યો છે. હાલ મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે રાખવામાં આવ્યો છે. સમગ્ર આપઘાત પ્રકરણમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નવસારી વિજલપોરની જલારામ સોસાયટીમાં રહેતી 28 વર્ષીય મેઘા રાજેન્દ્રભાઈ આચાર્યના નામની નર્સે પોતાના જ ઘરે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. મૃતક નર્સ નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી હતી. દરમિયાન તેણે અગમ્ય કારણોસર ઘરમાં 5 પાનાની સુસાઇડ નોટ લખી મોટી રાતે આત્મહત્યા કરી છે. આ ઘટનાની જાણ થતાં વિજલપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલ મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ નર્સ આચાર્ય મેઘા રાજેન્દ્રભાઈના પરિવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ડ્યુટી દરમિયાન મેઘાને સતત ત્રાસ આપવામાં આવતો હતો, જેને પગલે આ દીકરીને આત્મહત્યા કરવી પડી છે. આ આપઘાત માટે જ્યાં સુધી જવાબદારો સામે પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી અમે મૃતદેહ સ્વીકારીશું નહીં. નવસારી સિવિલ હોસ્પિટલના ડોક્ટર શાહે જણાવ્યું હતું કે મેઘાબહેન બહુ સારું કામ કરતા હતા. તેમના અપમૃત્યુની પોલીસ તપાસ કરી રહી છે. હોસ્પિટલમાં કોઈ દબાણ હતું નહીં. નર્સ અને સ્ટાફ તથા ડોક્ટર પણ કોરોના કામગીરીમાં જોડાયેલા છે. ડ્યુટી બધાની બદલાતી રહેતી. રોટેશન પ્રમાણે વિકોપ પણ મળે છે. દર્દીઓની સંખ્યા ઘટતા હવે કોવિડથી નોન કોવિડની કામગીરી ચાલી રહી છે. પરિવારના આક્ષેપો છે તેની પોલીસ તપાસ કરી રહી છે. અમારા સ્ટાફમાં સુમેર હતો, તેમના કોઈ ડોક્ટર વિશે અંગત સંબંધો હોવાનો પણ ડોક્ટર શાહે ઇનકાર કર્યો હતો. મેઘાની બેન હું તન્વિકા આચાર્ય. મારી બેન સુસાઇડ કર્યું છે. એના પાછળનું કારણ છે કે એના ઓફિસમાંથી ખૂબ ટોર્ચર કરવામાં આવતી હતી. ઓગસ્ટમાં એને કોરોના થયો હતો. તે પછી એ જ્યારે ઓફિસ પર હાજર થઈ છે ત્યાં ડ્યુટી અને વીકનેસ વધારે હતી. તેમ છતાં પણ અહીંયાથી રજા આપવામાં આવી ન હતી. ખાલી 30 કિલો બોડી વેઇટ છે એનું. મારા કરતાં સિંગલ બોડી છે અને ઓફિસવાળા કાલે પેલા મેટ્રોને એના વિઝિટિંગ ડૉક્ટરને બતાવવાનું હતું. તેમ છતાં પણ બધા રિપોર્ટ ફેંકી દીધા અને જાહેરમાં ઇન્સલ્ટ કર્યું છે ગેટ આઉટ કરીને. 30 કિલો બોડી વેઇટમાં કેવી રીતે માણસ નોકરી કરી શકે? જ્યાં સુધી એની સુસાઇડ 5 પાનાની સુસાઇડ નોટ લખી છે, જ્યાં સુધી સુસાઇડ નોટમાં લખેલા બધા નામ એ લોકોને જ્યાં સુધી કાર્યવાહી ન કરવામાં આવે ત્યાં સુધી અમે બોડી લઈશું નહીં. અમે અહીંયા જ બેસી રહીશું. વરાછા લંબે હનુમાન રોડ શ્યામનગર સોસાયટીમાં રહેતા રત્ન કલાકારના ઘરે ગઈકાલે સવારે આવેલા 2 કિન્નરોએ તેની પત્નીને તમારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે, જેથી તમારે વિધિ કરવી પડશે અને આ વિધિ કરવાથી તમારી પરિસ્થિતિ સારી થઈ જશે હોવાની કહી કંકુ ચોખા નાખેલ પાણી પીવડાવ્યા બાદ રૂમાલમાં રોકડા 10,000 અને દાગીના મુકાવી રૂમાલને ગાંઠ મારી 4 રસ્તા પર મૂકીને પરત આવીએ હોવાનું કહી કુલ રૂપિયા 70,000ના મત્તાની છેતરપિંડી કરી નાસી ગયા હતા. વરાછા લંબે હનુમાન રોડ શ્યામનગર સોસાયટીમાં રહેતા મૂળ જૂનાગઢના વિસાવદરના વતની 48 વર્ષીય દેવાયતભાઈ નાથાભાઈ સોનારા માતાવાડી ખાતે ધનલક્ષ્મી એપાર્ટમેન્ટમાં આવેલા હીરાના કારખાનામાં હીરા મજૂરીની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દેવાયતભાઈ બુધવારે સવારે કામ ઉપર ગયા ત્યારે તેમના ઘરે
સવારે 10:30 વાગ્યાના અરસામાં 2 કિન્નરો આવ્યા હતા. કિન્નરોએ દેવાયતની પત્નીને કહ્યું હતું કે તમારા ઘરની પરિસ્થિતિ ખરાબ છે, જેથી તમારે વિધિ કરવી પડશે અને આ વિધિ કરવાથી તમારી પરિસ્થિતિ સારી થઈ જશે. ત્યારબાદ કિન્નરોએ પત્ની પાસે 1 ગ્લાસ પાણી માંગ્યું હતું અને તે પાણીમાં કંકુ ચોખા નાખવાનું કહી પાણી દરવાજા પર ફેરવા કહેતા દરવાજા ફરતે ફેરવ્યું હતું. ત્યારબાદ બીજા 1 ગ્લાસમાં પાણી માંગી તે પાણી પત્ની અને પુત્રના હાથમાં પીવા માટે આપ્યું હતું. તેમજ મંત્ર બોલવાનું કહી ઘરમાં રહેલ રોકડા રૂપિયા અને દાગીના રૂમાલમાં બાંધીને મૂકવાનું કહેતા દેવાયતની પત્નીએ રોકડા 10,000 અને 2 તોલાનો સોનાનો પેન્ડલ સેટ જેની કિંમત રૂપિયા 60,000 રૂમાલમાં મૂક્યા હતા અને રૂમાલને ગાંઠ મારી કિન્નરે તેમને મંત્ર બોલતા બોલતા ચોક 4 રસ્તા પાસે મૂકી આવવા કહ્યું હતું. જો કે દેવાયતની પત્નીએ તેને મંત્ર બોલતા આવડતું નથી હોવાનું કહેતા કિન્નરોએ આ વસ્તુ અમે મૂકીને 2 કલાકમાં પાછા આવીશું અને અમારા માટે જમવાનું બનાવી રાખજો તેમ કહીને ગયા હતા. દેવાયતની પત્નીએ તેમના માટે જમવાનું પણ બનાવી રાખ્યું હતું, પરંતુ તેઓ આવ્યા ન હતા. દરમિયાન બપોરે દેવાયતભાઈ કામ પરથી જમવા માટે ઘરે આવ્યા ત્યારે તેમની સાથે બનેલા બનાવ અંગે વાત કર્યા બાદ તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા દેવાયતભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કિન્નરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના HR વિભાગની મનમાની અને કર્મચારીના શોષણની વિરુદ્ધમાં કંપનીના વીજ કર્મચારીઓએ આજે કંપનીની કાપોદ્રા સ્થિત કોર્પોરેટ ઓફિસ સમક્ષ ધરણા યોજ્યા હતા. પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો અસહકારના આંદોલનની ચીમકી કર્મચારીઓએ આપી છે. છેલ્લા 4 વર્ષથી DGVCLના HR વિભાગ મનમાની કરી કર્મચારીઓને ખોટી રીતે હેરાન કરતી હોવાથી ના છૂટકે આજે 1 દિવસના પ્રતિક ધરણા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રતિક ધરણાના કાર્યક્રમમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના 5 સર્કલોના કર્મચારીઓ જોડાયા હતા. મારું નામ ચિરાગ શાહ, હું અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના દક્ષિણ ગુજરાતના મહામંત્રી છું. આજ રોજ અમે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તરફથી DGVCLના મેનેજમેન્ટ સામે આંદોલનની નોટિસ આપી છે. ત્યાર પહેલાં અમે ઘણી વખત એમની સાથે વાટાઘાટો કરીને પ્રશ્નનું નિરાકરણ કરવાના પ્રયત્ન કર્યા, પણ આજ દિન સુધી એમને અમારી માંગણી અને પ્રશ્નનું કોઈ નિરાકરણ નથી કર્યું. એમાં અમારી મુખ્ય માંગણી જે GUVNL અને ગાંધીનગર અગ્ર સચિવની હાજરીમાં જે મિટિંગ કરવામાં આવેલ એ મિટિંગની મિનિટ્સનું પાલન તાત્કાલિક અસરથી થાય. પછી 16/6 જે અમે MD સાહેબ જોડે મિટિંગ કરી એમાં જે મુદ્દા અમારા રજૂ કર્યા હતા એમાં કર્મચારીઓના TA બિલ, ગ્રેજ્યુટી, રિટાયરમેન્ટ કર્મચારીના જે લાભો ગેરકાયદેસર રીતે DGM IR દ્વારા દખલગીરી કરીને અટકાવી દેવામાં આવે છે તે, સ્ટાફ અછત અને વગેરે જે અન્ય મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર અમે કર્મચારીઓને સ્પર્શતા મુદ્દાઓ પર અમે આ લડત શરૂ કરી છે. અમારી આ વારંવારની રજૂઆત છતાં મેનેજમેન્ટ અમને મિટિંગ પણ નથી આપતું, સાંભળવા તૈયાર નથી, રજૂઆત કરવા તૈયાર નથી. એટલે આજરોજ અમે આ કોરોનાને ધ્યાનમાં રાખીને ફક્ત 20 હોદ્દેદારો, ઉચ્ચ હોદ્દેદારો અહીંયા આજે પ્રદર્શન કરીએ છીએ. જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં 31 તારીખે 31/10 અમે સુરત એટલે કે DGVCL અને વડોદરાની MGVCL આ બંને કંપનીમાં અમારા ટોટલ સભ્ય હોદ્દેદારો કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કરશે. અને તેમ છતાં પણ જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં આંદોલન પ્રસરશે. પાર્લે પોઈન્ટ ક્લાસીસ કોમ્પ્લેક્સમાં આવેલ અલ્કા ફાઇબર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડાયરેક્ટર દ્વારા રૂપિયા 2.35 કરોડની વેટ ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવતા આખરે વેટ વિભાગના અધિકારી દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. વડોદરા વાઘોડિયા રિંગ રોડ ડભોઈ શ્રીજી ટાઉનશીપ ખાતે રહેતા 50 વર્ષીય કિરીટકુમાર ભાઈલાલ મોટાવર નાનપુરા દયાજી બાગની સામે આવેલ સહાયક રાજ્યવેરાની કચેરીમાં રાજ્યવેરા નિરીક્ષક તરીકે ફરજ બજાવે છે. પાર્લે પોઈન્ટ એવિસન્સની સામે ક્લાસીસ કોમ્પ્લેક્સમાં મે અલ્કા ફાઇબર પ્રાઇવેટ લિમિટેડ કંપની આવેલી છે. આ કંપનીના ડાયરેક્ટર અને કતારગામ સત્યમ સોસાયટીમાં રહેતો દેવાંગ હરેશ પંડ્યા અને રાંદેર રોડ મંડપ ટાવરમાં રહેતો જિગ્નેશ શિરીષચંદ્ર ભાવસારે એકબીજાની મદદગારીથી તેમની પેઢીના વર્ષ 2010-11નો રૂપિયા 37,254, વર્ષ 2012-13નો રૂપિયા 7,56,782 તથા 2013-14નો રૂપિયા 19,05,556 મળી કુલ રૂપિયા 2,35,992 વ્યાજ સાથે વેટની રકમ ભરી ન હતી.
જેથી રાજ્ય સરકારના વેટ વસૂલાત બાકી હોવાથી વિભાગ દ્વારા તેઓને ગત તારીખ 19મી મે 2018ના રોજ વેટની રકમ ભરી દેવા માટે નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ આરોપીઓએ કોઈ જવાબ આપ્યો ન હતો. બાકી વેટની રકમ જમા કરાવી નથી. આ બનાવ અંગે કિરીટ કુમારે અમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દેવાંગ પંડ્યા અને જિગ્નેશ ભાવસાર સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. લોકડાઉન અનલોક દરમિયાન ટોઈંગ ક્રેન બંધ રાખવાના બદલ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 92 લાખ રૂપિયાનું પેમેન્ટ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા રાજ્યના ડીજીપીથી લઈને સુરત શહેર પોલીસ કમિશનર અને વિજિલન્સ તેમજ રાજ્યના એસીબીને તપાસ કરવા માટે અરજી કરવામાં આવી છે, જેના જવાબમાં સુરત ટ્રાફિક ડીસીપીએ કહ્યું હતું કે કોઈ ગેરરીતિ થઈ નથી. અમે ડિટેન થયેલા વાહનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે 22માંથી 8 ક્રેન લોકડાઉન દરમિયાન અને ત્યાર પછી જરૂરિયાત પ્રમાણે શરૂ રાખી છે. તેમને નિયમ મુજબ જ પેમેન્ટ કરવામાં આવ્યા છે, એટલે ગેરરીતિનો સવાલ જ નથી. આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇંજાવાએ જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન બંધ રહેલી ક્રેઇનોનું 92 લાખ જેટલું પેમેન્ટ કરી દેવામાં આવ્યું હોવાના આક્ષેપ અમે પુરાવાના આધારે કરી રહ્યા છીએ. સમગ્ર મામલામાં ભ્રષ્ટાચાર થયા હોવાની આશંકાને પગલે વિવિધ વિભાગોમાં લેખિતમાં ફરિયાદ આપી તપાસની માંગ કરવામાં આવી છે. ક્રેઇનો બંધ રહી તો લાખોનું પેમેન્ટ કરવામાં કયા અધિકારીની સામેલગીરી છે તે હવે તપાસનો વિષય બની રહે છે. એક જ પેનથી અને એક જ દિવસે રિપોર્ટ બનાવીને ચૂકવણા કરી દેવામાં આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે. ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે 8 ક્રેઇન જ ચલાવી હતી, 14 રદ કરી હતી, જેનો ઓર્ડર મેં જ કર્યો હતો. ક્રેઇન પાસે અલગ અલગ કામ લેવામાં આવતું હતું. 37,000 વાહનો ડિટેન કર્યા હતા. આ કામમાં ક્રેઇનનો ઉપયોગ કરવામાં આવતો હતો. બાદમાં પોલીસ સ્ટેશનમાંથી માંગ આવતા વધુ 5 ક્રેઇન શરૂ કરવામાં આવી હતી. જમવાનું પહોંચાડવામાં પણ ક્રેઇનનો ઉપયોગ કરાયો. લોકડાઉન ઉઠ્યું પછી જૂન મહિનામાં બધી જ ક્રેઇન શરૂ કરવામાં આવી છે. સ્ટેન્ડ 2માં ક્રેઇન હાજર હોય તો તેને બિલ આપવું પડે. દરરોજ કામગીરી થઈ છે, જ્યારે કામગીરી થઈ નહીં તેનું બિલ અપાયું છે, જેથી કોઈ જ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ થયો નથી. લોકબુકને ઇન્ચાર્જ મેં મેન્ટેન કરે છે. એક જ પેનથી લખાયું છે, એક જ દિવસે લખાયું છે, તે અંગે ચેક કરીશું. सूरत सिटी में कुल टोटल 22 क्रेन चलती है. अपने यहाँ पे जिस दिन लॉकडाउन लगा उस वक्त 23 मार्च को मैंने खुद ऑर्डर किया था और ये 22 क्रेन में से 14 क्रेन कम करके 8 ही क्रेन हमने चलाई थी, क्योंकि इतने सभी क्रेन की हमें ज़रूरत नहीं थी और हमें पता भी नहीं था कि आने वाले समय में हमें कितनी क्रेन लगने वाली है. फिर भी मैंने 8 क्रेन शुरू रखी थी, 14 कम करके. उन 8 क्रेन के पास से अलग अलग तरीके के काम लिए जाते थे. लॉकडाउन के शुरू के दिनों में तो नो पार्किंग का इशू था, उस वक्त हमने वो काम किया. इसके अलावा आपको पता होगा कि पूरे लॉकडाउन के समय में हमने अराउंड 37,000 व्हीकल डिटेन किए थे. नॉर्मल समय में इन सभी व्हीकल के ओनर्स को हम गोडाउन लेके जाते हैं जब व्हीकल डिटेन होता है तब, और पुलिस स्टेशन के लोग पुलिस स्टेशन ले जाते हैं. लेकिन कोरोना के समय में नाका पॉइंट पे जब व्हीकल डिटेन होता था तो वहाँ से गोडाउन में या पुलिस स्टेशन ले उसके ओनर को ले जाना संभव नहीं था, तो वो व्हीकल वहीं रखे जाते थे. 40-50 व्हीकल होने के बाद उनको बारी बारी वहाँ से लेके लिया जाता था. आपको पता होगा एक समय पे क्रेन में 6 व्हीकल आते हैं तो उनको उतनी ट्रिप करनी पड़ती थी. 37,000 अगर व्हीकल हमने लॉकडाउन के समय में डिटेन किए हैं तो उनको ले जाने में कितनी ट्रिप लगी उसका कैलकुलेशन आप कर सकते हो. इस काम के लिए इन क्रेन का यूज़ हुआ. अप्रैल महीने में 10 से 15 तारीख के आसपास क्रेन की संख्या बढ़ाने के लिए सभी पुलिस स्टेशन से मांग आ रही थी, क्योंकि उनके सभी डिटेन किए हुए व्हीकल पहुँचाना बहुत मुश्किल पड़ रहा था. तो सीपी सर की परमिशन लेकर हमने और 5 क्रेन उसमें ऐड की थी. इन 5 क्रेन से वही काम करवाया गया. इसके अलावा सरकार की सूचना थी कि सभी को खाना पहुंचाया जाए, उसके लिए वाहन भी बाहर से रिक्विजिट हुए थे. और इसी प्रकार से हमने 4 क्रेन 4 जोन में हमारे टीआरबी को सुबह शाम खाना पहुंचाने में और पुलिस वालों को खाना पहुंचाने में और उनके आसपास जो पब्लिक है उनको खाना पहुंचाने में हमने यूज़ की. उसके फुटेज भी आपके पास होंगे. मई महीने के एंड में जब लॉकडाउन ख़त्म हो रहा था तब हमने 22 की 22 क्रेन शुरू करवाई, क्योंकि ट्रैफिक बढ़ रहा था. जून महीने में क्रेन चली है और उसका एनफोर्समेंट का काम भी हुआ है. जिसने काम किया है उसको उस हिसाब से जो क्रेन हाजिरी में रही है उनको उस हिसाब से उनका बिल पे किया गया है. ये लॉक शीट में आप भी देख सकते हो. अगर आपको देखना है तो आपके पास हम आपके लिए अवेलेबल कर सकते हैं. जुलाई महीने में आई फॉलो कैंपेन चली थी. आई फॉलो कैंपेन के दौरान आपको सबको पता होगा कि हमने जो ऑफेंडर्स थे उनको रोककर उनके पास से ट्रैफिक के नियमों का पालन करने की प्रतिज्ञा दिलवाई थी. तो काम तो हम करते थे, लेकिन
उनके पास से फाइन नहीं लेते थे। उनको रोक कर उनके पास उनकी गाड़ी के ऊपर स्टिकर चिपकाया या फिर उनको बैच दिया अगर वो फॉलोअर्स है तो। अगर फॉलो नहीं कर रहे तो उनके पास से ट्रैफिक की प्रतिज्ञा लेकर हम उनको छोड़ देते थे। तो ये काम उस समय में पूरे समय में हुआ था। सीपी सर से पूछा गया था और उसके बाद ये क्रेन सभी के सभी स्टैंड 2 में रखी गई थी। और इसी के ऊपर जब एसीपी एडमिन में मुझे पूछा तब मैंने उनको जवाब दिया है कि अगर क्रेन बंदोबस्त में स्टैंड 2 में है, हाजिर है, उनके लेबर्स है वहाँ पे, क्योंकि हमारे लॉगबुक में आता है कि कितने लोग लेबर और कितने ड्राइवर है 1+3, तो उनको उसका बिल उनको दिया जाए। और अगस्त महीने में भी कामगिरी हुई है, हर दिन कामगिरी जिस दिन हुई है उसी दिन का उनको बिल चुकौनी की गई है। मार्च महीने से लेकर आज तक कब जब क्रेन कम चली, जैसे अप्रैल महीने में सिर्फ 13 ही क्रेन चली तो 15 लाख का बिल गया है। जब क्रेन पूरी की पूरी चलती है, जैसे अगस्त महीने में चली है, तब उनको 27 लाख का बिल दिया गया है। इसमें कोई प्रकार का कोई भी एडमिनिस्ट्रेटिव या फाइनेंशियल प्रॉब्लम नहीं है। आपको देखना है तो आपके लिए भी माहिती अवेलेबल है, आप देख सकते हैं। રાંદેર ટાઉનની પાછલી ઓલી સ્ટ્રીટમાં ઘરમાં રહેતા અને રાંદેર સિમેન્ટ સ્ટોર્સ નામે બિલ્ડિંગ મટીરિયલ્સનો વેપાર કરતા ઇરફાન મોહમ્મદ જીવા પાસે એકાદ વર્ષ અગાઉ સ્થાનિક વિસ્તારના માથાભારે યાકુબ ઉર્ફે યાકુ ઇસ્માઇલ સુરમાએ જો ધંધો કરવો હોય તો તારે મને રૂપિયા આપવા પડશે એમ કહી ખંડણીની માંગણી કરી હતી, પરંતુ ઇરફાને પૈસા આપવાનો ઇનકાર કરી દેતા બંને વચ્ચે મારામારી થઈ હતી અને હાલમાં આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે। આ કેસમાં સમાધાન કરવા માટે 2 મહિના અગાઉ યાકુબે ઇરફાનને કહ્યું હતું, પરંતુ ઇરફાને સમાધાન કરવાનો ઇનકાર કરતા યાકુબે ઇરફાન અને તેના ભાઈ ઇરફાનને મારી નાખવાની ધમકી આપી હતી। દરમિયાનમાં ગત રાત્રે યાકુબ તેના 2 મિત્રો સાથે રાંદેર તીનબત્તી ખાતે ઇમરાનની જીવા ટ્રેડર્સ નામની દુકાને ઘસી ગયો હતો અને ચપ્પુ તથા ફટકા વડે હુમલો કરી ઇમરાનને જાંઘ, ગરદન, માથા, પેટ સહિતના ભાગે ગંભીર ઈજા પહોંચાડી ભાગી ગયા હતા। આ ઘટનામાં રાંદેર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ ગઝાલા કેસર જીવા છે। બેન ક્યાં આવ્યા છો અને શા માટે આવું મેં કર્યું? કમિશનર ઓફિસ આવી છું। અમારી રિપોર્ટને ધ્યાન નથી અપાવ્યું એટલે અમને 3rd ડેના કમિશનર ઓફિસ આવવું પડ્યું છે। શું થયું હતું? એને ન જાણી વાત વાસ્તે મારા કાકા પર હે ને જાનલેવા હુમલો કર્યો। એને કીધું કે આ તમે રિપોર્ટ પાછી લઈ લો તો અમે લોકો હું તને નહીં લેશે તો હું તને જાનથી મારી નાખીશ। એને ખંડણી માંગી, મારા કાકાએ ના કીધું અને ખંડણી નહીં આપશે। મારા કાકા બહુ સાફ હાર્ટેડ તમે છે, તમે કોઈને બી આવીને રાંદેરમાં પૂછી શકો છો। એમના હર લોકો સાથે બહુ સારા રિલેશન છે। એક આ જ માણસના કંઈ લેવા દેવામાં બી નહીં હતું। એને નાજાની વાત વાસ્તે એમના પર જાનલેવા હુમલો કર્યો। 8 લોકોને લાવીને એ રાતે હુમલો કર્યો, અંધારામાં આવીને એને હુમલો કર્યો ને એને બધા દાદા કહે છે। એ દાદો કાનો કહેવાયો, આવો દાદો કાનો હોય ને અમારા રાંદેરના આટલા સુકૂનથી રહેતા, આટલા વર્ષોથી અમે મળી હલીને બધા રહેતા હોય ને એમાં આવું ન્યુસન્સ તમને નહીં જોઈએ। કોણ છે અને હુમલો કેમ કર્યો હતો? એનું નામ છે યાકુબ સુરમા। હા, એને હુમલો કેમ હુમલો કર્યો? ન જાણી વાત વાસ્તે એના અગ્રેશન લેવા, બદલો લેવા એ કર્યો નાની ટોપિક પર ને એને આ જાનલેવા હુમલો કર્યો। તમે કયા પોલીસમાં ફરિયાદ દાખલ કરી હવે છે? રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે, પણ તો 3જો દિવસ થઈ ગયો, કોઈ અમને રિપોર્ટ મળ્યા નથી, કોઈ આગળ વાત વાળતી નથી, અમારી વાતને કોઈ ફોલો કરતું નથી, એટલે અમને કમિશનર ઓફિસ આવવું પડ્યું। હવે શું માંગો છો તમે? અમે માંગીએ છીએ બસ એને તમે ઇન્સાફ કરો, એને અહીંયાથી અમારા અહીંયાથી એને એની જે સજા એ કરેલું છે એને એની સજા આપો, અમારા આંદેને શાંતિ કરો, સુકૂન કરો। અગર તમારી માંગ ના સંતોષાય તો તમે શું કરશો આગળ? અમે આગળ પગલાં લઈશું ઓર આગળ જાશું। કશે ને કશે તમારી અવાજ સંભળાશે ને અમને ઉમ્મીદ છે કે અહીંથી અમને મળે। વેડ રોડ પર પ્રણામી શોપિંગ સેન્ટરમાં આવેલી શાયોના શૂ પેલેસ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી કાઉન્ટરમાંથી રોકડા ₹36,000 ચોરી નાસી ગયા હતા। રાંદેર તાડવાડી શાલિગ્રામ સોસાયટીમાં રહેતા 45 વર્ષીય સતીશભાઈ બંસીલાલ આયરે વેડ રોડ પ્રણામી શોપિંગ સેન્ટરમાં શાયોના શૂ પેલેસ નામે દુકાન ધરાવે છે। દરમિયાન મંગળવારે રાત્રે કોઈ અજાણ્યાએ સતીશભાઈની દુકાનમાં ત્રાટક્યા હતા। દુકાનના પહેલા માળે આવેલ લોખંડની ગ્રીલ ઉપરથી દુકાનમાં પ્રવેશ કરી કાઉન્ટરમાં મૂકેલા રોકડા 36,000 ચોરી કરી નાસી ગયા હતા। આ બનાવ અંગે સતીશભાઈએ કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિંગ રોડ ખાતે આવેલા ન્યૂ લક્કી માર્કેટનો વેપારી ₹64.33 લાખનું ગ્રે કાપડ 13 વીવર પાસેથી ખરીદી નિર્ધારિત સમયે પેમેન્ટ કરવાને બદલે ઉઘરાણી કરતા વીવર્સને જાનથી મારી નાખવાની ધમકી આપી બાદમાં ઉઠમણું કરી ફરાર થઈ જતા સલાબતપુરા પોલીસે વેપારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। જાંબા બજાર હાથીફળિયામાં રહેતા 51 વર્ષીય જીતેન્દ્રભાઈ શશિકાંતભાઈ સોપારીવાલા ભેસ્તાન ગણેશ કૃપા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં શ્રીરામ ટેક્સટાઇલ અને શ્રી ખોડિયાર ટેક્સટાઇલના નામે લૂમ્સનું કારખાનું ધરાવે છે।
રિંગ રોડ ખાતે આવેલા ન્યૂ લક્કી માર્કેટમાં દુર્ગા ફેશનના નામે કાપડ અને સાડીનો વેપાર કરતા હનુમાનભાઈ શ્રી કિશન ખંડેલવાલે ગત 6 જાન્યુઆરીથી 19 માર્ચ 2015 દરમિયાન જીતેન્દ્રભાઈ પાસેથી ₹6,59,594ની કિંમતનું ગ્રે કાપડ ખરીદ્યું હતું. જોકે જીતેન્દ્રભાઈએ નિર્ધારિત સમયે પેમેન્ટની માંગણી કરી તો હનુમાનભાઈએ શરૂઆતમાં હાલ પૈસાની સગવડ નથી અને બાદમાં હાલ મંદી છે કહી પૈસા ચૂકવ્યા ન હતા અને બાદમાં જાનથી મારી નાખવાની ધમકી આપી દુકાન અને મોબાઈલ ફોન બંધ કરી ઉઠમણું કરી ફરાર થઈ ગયા હતા. હનુમાનભાઈએ જીતેન્દ્રભાઈની જેમ અન્ય 12 વીવર પાસેથી પણ ₹57.73 લાખનું ગ્રે કાપડ ખરીદી પેમેન્ટ કર્યું ન હતું. કુલ ₹64,33 લાખનું પેમેન્ટ ચૂકવ્યા વિના 13 વીવર સાથે છેતરપિંડી આચરી ફરાર થઈ ગયેલા વેપારી હનુભાઈ વિરુદ્ધ જીતેન્દ્રભાઈએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મહિધરપુરા અને અટવા પોલીસે 2 સ્થળો પર ચાલતા જુગારધામ પર છાપો મારી જુગાર રમતા 14 જણાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ ₹66,230નો મુદ્દામાલ કબજે કર્યો હતો. મહિધરપુરા પોલીસના હેડ કોન્સ્ટેબલ યોગેશભાઈ સાહેબ રાવે મળેલી બાતમીના આધારે ઝાંપા બજાર કુંભારવાડામાં સીમા એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં રેડ પાડી હતી. જેમાં તપાસ દરમિયાન ફ્લેટમાંથી જુગાર રમતા ફયૂદ ઉર્ફે બાબા કમાલ કુરેશી, મોહમ્મદ શોએબ, મોહમ્મદ શબ્બીર ગજીવાલા, મોહમ્મદ વસીમ ઇકબાલ મલેક, મોહમ્મદ યુનુસ અબ્દુલ શેખ, મુખ્તિયાર યુનુસ વોહરા, યારીફ યુનુસ પટેલ અને ફિરોઝ ઇસ્માઇલ શેખને ઝડપ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા 13,180 અને મોબાઈલ નંગ 5 મળી કુલ ₹30,180નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે અઠવા પોલીસે રુદરપુરા પોલીસ લાઇનની પાછળ જમાલ શાહ મોહલ્લામાં આવેલ એક મકાનમાં રેડ પાડી હતી. જેમાંથી જુગાર રમતા ગુલામ મોહમ્મદ અબ્દુલ રહેમાન શેખ, અબ્દુલ રજાક અબ્દુલ સફી શેખ, ઉસ્માન બિસ્મિલ્લા શેખ, સલીમ વલી મોહમ્મદ મંસૂરી, ફિરોઝ ખાન નવાબ ખાન પઠાણ, યાસીન મેમણ, ઇસ્માઇલ ખાન જવાબર ખાન પઠાણ, ઇરશાદ નવાબ સૈયદને ઝડપી પાડ્યા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા ₹15,000 અને મોબાઈલ નંબર 8 મળી કુલ ₹33,050નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસની રેડ જોઈને ભાગી ગયેલા ગુલામ રફીક સફી અને જફીર સફી શેખને વોન્ટેડ બતાવ્યા છે. મારામારી, હત્યાની કોશિશ, ધમકી, દારૂ જુગારના ઢકલાબંધ ગુનાઓમાં સંડોવાયેલા લિસ્ટેડ બુટલેગર આસિફ ઉર્ફે ગાંડા મહેબૂબ મિયા શેખને પીસીબીએ બુધવારે પાસા હેઠળ જૂનાગઢ જેલમાં મોકલી આપ્યો હતો. વધુમાં આસિફ ગાંડો જુગારની ક્લબ મહિધરપુરામાં ચલાવતો હતો. થોડા મહિના પહેલા ગાંધીનગરની વિજિલન્સે રેડ પાડી 10 લાખથી વધુની રોકડ અને મોબાઈલ તેમજ 99 જુગારીઓ પકડ્યા હતા. કેસિનો ટાઈપનો અલગ અલગ જુગાર તે ક્લબમાં રમાડતો હતો. શહેરભરમાં જુગારીઓ રમવા આવતા હતા. વિજિલન્સની રેડને પગલે મહિધરપુરા પોલીસની પોલ ઉઘાડી પડતા ડીજીપીઆઈ ધવનને સસ્પેન્ડ કરી દીધા હતા. સરકારની જુગાર પ્રવૃત્તિ સંબંધે સુધારેલા નવા કાયદા પ્રમાણે આસિફની સામે પાસાની કાર્યવાહી કરાઈ છે. શહેરમાં જુગારનો અડ્ડો પકડાશે તો કોઈને બક્ષવામાં આવશે નહીં એવું પોલીસ કમિશનરે જણાવ્યું છે. આસિફ ગાંડા સામે 18 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં મોટાભાગના ગુના દારૂના છે. ઉપરાંત સુરત શહેર અને જિલ્લામાંથી 3 વખત હદપાર કરવામાં આવ્યો હતો. તેમજ અગાઉ ભાવનગર 3, જામનગર 2, રાજકોટ 3, પોરબંદર 1, મહેસાણા 1, ભુજની જેલ 1 મળી 11 વખત જઈ આવ્યો છે. જ્યારે હવે તેને જૂનાગઢની જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. કામરેજના કોસમાળા ગામમાં આજે પણ રેલવે તંત્ર દ્વારા બુલડોઝરને લઈને ઊભા શેરડીના પાક પર ફેરવીને જમીનનો કબજો લેવાનું ચાલુ રાખતા ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂતોએ ધારાસભ્યને રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નહીં હોવાનું જણાવ્યું હતું. દિલ્હીથી મુંબઈ વચ્ચે દોડનારી ગુડઝ ટ્રેન માટે સુરત જિલ્લાના કામરેજની ગામો સંપાદિત કરવાની કાર્યવાહી વચ્ચે ખેડૂતોને વળતર યોગ્ય નહીં મળતા છેક સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા હતા. સુપ્રીમ કોર્ટે વળતર નક્કી કર્યા બાદ ખેડૂતોએ નહીં સ્વીકારવા છતાં રેલવે દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોના ખેતરોમાં બુલડોઝર ફેરવવાનું શરૂ કર્યું હતું. આજે ત્રીજા દિવસે પણ કામરેજના કોસમાળા ગામના ખેડૂતોની જમીન પર બુલડોઝર ફેરવીને ઊભા પાકને નુકસાન પહોંચાડાયો હતો. ગામના ખેડૂત અનંત પટેલના જણાવ્યા મુજબ આ અંગે કામરેજ ધારાસભ્ય સહિત CR પાટીલને પણ રજૂઆત કરી હતી, પરંતુ કામગીરી નહીં અટકતા કોરોનાની સ્થિતિમાં ખેડૂતો લાખો રૂપિયાના દેવામાં સપડાયા છે.
સુરત શહેરમાં કોરોના વાયરસના કેસોમાં કંઈક અંશે ઘટાડો દેખાઈ રહ્યો છે, પરંતુ પાલિકા અન્ય કોઈ રિસ્ક લેવા માંગતી નથી. શહેરમાં સંક્રમણ ઓછું થાય તે માટે તમામ પ્રયાસો ચાલુ રહ્યા છે. તે દરમિયાન સુરતમાં ગુરુવારે બપોર સુધી 145 કેસ નોંધાતા તંત્રની ભાગદોડ મચી ગઈ છે. આ સાથે સુરતમાં પોઝિટિવ કેસનો આંક 34,769 પર પહોંચ્યો છે, જ્યારે કોરોનાથી વધુ એકનું મોત નિપજતા કુલ મૃત્યુઆંક 990 થયો છે. કોરોનાને મહાત આપી અત્યાર સુધી 31,682 લોકો ઘરે પરત ફરતા રિકવરી આંક લગભગ 92% જોવા મળ્યો છે. સુરતમાં લોકો SOPનું પાલન કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે. પરિણામે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તથા સેનિટાઈઝરનો ઉપયોગ ન કરવાને કારણે સુરત શહેરમાં કોરોના વાયરસની પરિસ્થિતિ બગડી રહી છે. ખાસ કરીને શહેરના વરાછા, કતારગામ, અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે માટે પાલિકાએ ફરીથી એક્શનમાં આવી અનેક પગલાઓ લેવા માંડ્યા છે. તે દરમિયાન ગુરુવારે બપોર સુધી સુરત શહેરમાં 85 કેસ નોંધાયા છે. આ સાથે શહેરમાં 25,229 કેસો નોંધાઈ ચૂક્યા છે, જ્યારે જિલ્લામાં કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. બપોર સુધી 60 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં પણ કોરોનાનો પોઝિટિવ આંક 9,540 કેસો નોંધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝિટિવ આંક 34,769 પર પહોંચ્યો છે, જ્યારે એકનું મોત નિપજતા અત્યાર સુધી 990ના મોત નિપજ્યા છે. આ ઉપરાંત કોરોનાને મહાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈ રહ્યા છે. અત્યાર સુધી કોરોનાને મહાત આપી 31,682 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે. આમ રિકવરી રેટ લગભગ 92% થયો છે. નવા નોંધાયેલ કેસોમાં તબીબ, સરકારી કર્મચારીઓ, કાપડના વેપારી સહિત ટેક્સટાઇલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્ન કલાકાર તેમજ અન્ય ધંધા વ્યવસાયીઓ સહિત અનેકના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જ્યારે સિવિલમાં 124 અને સ્મીમેરમાં 76 દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત સુરત શહેરમાં પાલિકાએ ક્વોરન્ટાઇન ફેસિલિટીની વ્યવસ્થા ઊભી કરી છે, જેમાં 28,456 લોકો ક્વોરન્ટાઇન હેઠળ છે. સમાચાર સમાપ્ત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. નોટબંધી પ્રકરણમાં આઈટીની રેડ બાદ પીવીએસ શર્માનું ઘરની બહાર ધરણા પ્રદર્શન. નવસારી સિવિલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર્સ નર્સનો ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર. ઘરની પરિસ્થિતિ ખરાબ છે, વિધિ કરવાથી સારી થઈ જશે કહી 2 કિન્નરો રત્ન કલાકારની પત્નીના દાગીના ઉતારી ગયા. કાપોદ્રા વીજ કંપનીના HR વિભાગની મનમાની વિરુદ્ધમાં કોર્પોરેટર કચેરી સમક્ષ કર્મચારીઓના ધરણા. પાર્લે પોઈન્ટની અલ્કા ફાઇબર કંપની દ્વારા ₹2.35 કરોડની વેટ ચોરી. અને સુરતમાં ટોઈંગ ક્રેનને 92 લાખથી વધુનું પેમેન્ટ ચૂકવ્યાના આક્ષેપ સામે પોલીસે કહ્યું કોઈ ગરબડ નહીં, નિયમ પ્રમાણે રૂપિયા ચૂકવાયા. આજના સમાચાર સમાપ્ત થાય છે. નમસ્કાર.